વિસ્તારમાં ભવ્ય તુલસી વિવાહ વરઘોડો કાઢવામાં આવ્યો. ફતેગંજ વિસ્તારમાં ભવ્ય તુલસી વિવાહ વરઘોડો કાઢવામાં આવ્યો. વડોદરા શહેરમાં દેવઉઠી અગિયારસે અનેક વિસ્તારોમાં તુલસી વિવાહનો વરઘોડો નીકળતો હોય છે, ત્યારે ફતેગંજ વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી હિન્દુ મહાજન કેમ્પ મંડળ દ્વારા વરઘોડોનું સુંદર આયોજન કરવામાં આવતું હોય છે, ત્યારે આ વર્ષે ફતેગંજ વિસ્તારમાં તમામ ગણેશ મંડળો દ્વારા વરઘોડાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં ફતેગંજ વિસ્તારના રહેવાસીઓ ઉપસ્થિત રહ્યા સાથે વેશભૂષા તેમજ ડીજેના તાલે ભગવાનની ધૂમધામમાં સૌ કોઈ ઝૂમી ગયા હતા. છેલ્લા 50 વર્ષથી ફતેગંજ વિસ્તારમાં હિન્દુ મહાજન મંડળ તરફથી અને તમામ ગણપતિના જે મંડળો છે, તમામ ફતેગંજના રહેવાસીઓએ એક આજે દેવપોળીના 11 નિમિત્તે આજે સરસ વરઘોડોનું આયોજન કર્યું છે અને એમાં તમામ મોટી સંખ્યામાં જોડાયો છે અને પ્રભુ બધાનું સુખ શાંતિ સમૃદ્ધિ અને પોતાનું સ્વાસ્થ્ય સુધરે અને નવું વર્ષ બધાનું સરસ રીતે ઉજવાય એવી પ્રભુ શ્રી રણછોડજીને હું પ્રાર્થના કરું છું. તમામ ફતેગંજના રહેવાસીઓ તમામ આજે જોડાયા છે એ બદલ હું સૌનો આભાર વ્યક્ત કરું છું. આજે દેવઉઠી 11 છે, જેનો વરઘોડાનું આયોજન કરેલું છે ફતેગંજ હિન્દુ કેમ્પ કરતું હતું વર્ષોથી. આ વર્ષે ફતેગંજના દરેક ગણપતિ મંડળો 15 થી 20 મંડળો સાથે દરેક ગ્રુપ ભેગા થઈ અને સરસ પ્રસંગનું આયોજન કરેલું છે અને અમારા ફતેગંજમાં જ્યાં વરઘોડો નીકળ્યો છે એનું ખૂબ સરસ આયોજન છે અને દરેક મંડળો અને આજુબાજુના ફતેગંજના વિસ્તારના પબ્લિક પણ બધી જોડાય છે અને સારી રીતે અમે લોકો આ પ્રસંગને પાર પાડી છે.